મહેસાણાથી વિસનગર લિંક રોડના આંબેડકર બ્રિજ પર ગાબડું પડ્યું। બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત થયો। 2014માં બનાવેલા બ્રિજની હાલત કફોડી બની છે। જર્જરિત બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો। કરોડોના ભ્રષ્ટાચાર થયાનો પાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ છે। બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ છે એ જર્જરિત જોવા મળ્યો। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। 2014માં બનેલા બ્રિજની હાલત અત્યારે સ્પષ્ટપણે આ વિડીયોમાં દેખાઈ રહી છે। પાલિકા વિસ્તારમાં આ રેલવેના ઉપર ઓવરબ્રિજ બનાવેલો છે। એની કેટલી વખત એટલે અસંખ્ય વખત કલેક્ટરશ્રીને પીડબ્લ્યુડીના ઇજનેરશ્રીને ઘણી વખત આની રજૂઆતો કરેલી છે, પણ આનું કોઈ સાંભળનાર જ નથી। વારંવાર દર ચોમાસે આ રોડ તૂટી જાય છે અને 21મી સદીમાં જ્યારે બ્રિજ બનાવવાનો હોય ત્યારે પહોળો રોડ બનાવવાનો હોય, પહોળો બ્રિજ બનાવવાનો હોય, પણ આ તંત્રને કંઈ ખબર પડતી ના હોય એવું લાગે છે, કારણ કે બ્રિજ એટલો સાંકડો છે, અવર જવરમાં પણ તકલીફ છે। અને આજે એવું જાણવા મળ્યું છે કે બહુ મોટું ગાબડું પડ્યું છે, અકસ્માતનો ભય સર્જાય છે। આ બ્રિજના જે ઉપર રીસર્ફેસની કામગીરી કરવાની હતી એ હાલ પૂરતી પેન્ડિંગ કરીને પહેલાં તો આ જે એક્સપાન્શન જોઈન્ટને જે ગેપ થઈ છે એને બ્રિજ એક્સપર્ટ બોલાવીને તાત્કાલિક રિપેર કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર બ્રિજનું જે રિનોવેશનનું કામગીરી છે એને હાથ ધરી પૂર્ણ કરીને રસ્તાને ટ્રાફિકેબલ કરવામાં આવશે।